છીએ આપણે એ ગયા ભાવનું પરિણામ છે. પણ જયારે કરીએ પાછા કર્મ તો કરીએ ને, એ પાછા કરીએ એટલે પાછું એનો ફરીથી ઉભું થાય. પણ એમાં બે ભેદ પડે છે ને. હવે તો જ્ઞાન પહેલા જે કર્મ કરેલું અને જ્ઞાન પછીનું કર્મ, એમાં ભેદ છે ને. હવે તો ચાર્જ ના થાય, એટલે ચાર્જ ના થાય ને. હવે તો નિર્જરા રૂપે થયું. ભાવ કર્મ ઉડી ગયું. હા, ભાવ કર્મ ઉડી ગયું. દ્રવ્ય કર્મ, હા, દ્રવ્ય કર્મ એકલું જ રહ્યું. અને એ દ્રવ્ય કર્મ રહ્યું એ તો નિર્જરા રૂપે જ રહ્યું. પણ એમાંથી પછી ફળ મળશે, એનું ફળ ઉભું થાય ખરું. હા, ફળ તો આ ભાવ મળી જ જવાનું. આના ભાવ, કારણ કે સ્થૂળ છે. સ્થૂળ છે એટલે આના ભાવમાં મળે. અને ભાવ છે, ભાવ તો છે નહીં. હવે ભાવ તો ગયો, આવતા ભાવ ના ઉડી ગયો. પણ હવે દાદા, હવે આવતા ભાવની જે વાત છે એ ભાવ નથી, ભાવ તો છે નહીં. તો પછી એનું પરિણામ શું ઉભું થશે? કેમ? ભાવ તો કઈ કર્મ નો રહ્યો નહીં, નિર્જરા રૂપે આપણે માની લીધું. પણ આપણે એમ કહીએ છીએ ને કે હવે ઊંચો ભાવ આવશે, ઊંચી ગતિ આવશે, એમ જે કહીએ છીએ ને, એ શેનું પરિણામ? આજ્ઞા આપીશ તેનું. હા, એ આપની આજ્ઞાનું પરિણામ. 5 આજ્ઞા આપે છે ને. હા, પણ દાદા 5 આજ્ઞાઓ જે છે એમાં ભાવ તો ખરો જ ને. ના, એટલે એ ભાવ રૂપમાં આવી ને. હું શુદ્ધાત્મા છું. ના, 5 આજ્ઞા છે ને. હા, એ આજ્ઞા પાળવાનો એ જ આ ધર્મ ધ્યાન, તેનું ફળ આવતી આ બધું આવતો ભાવમાં બધી વ્યવસ્થા તમને મળે. હા, એ ધર્મ ધ્યાન છે. ધ્યાન એ ભાવ તો ખરો જ ને દાદા. એ ભાવ તો ખરો ને. એ કર્મ તો બંધાય ને. હા, એ જ કઉ છું. એ કર્મ તો બંધાય. ધર્મનું કર્મ બંધાય. હા, ધર્મનું કર્મ બંધાય. આજ્ઞા આરાધન નું જ બંધાય. આજ્ઞા આરાધન નું બંધાય. એટલે 1 અવતાર કે 2 અવતાર, 3 અવતાર સુધી ની વધારે મુદત. બરોબર સમજાયું ને? સહાયક સંગીત ની મુદત 3 અવતાર ની. વધુ 3 હતા. વધુ 3 હતા. કોઈ એવા સંજોગોમાં 4 હતા થાય, બાકી 3 અવતાર ની મુદત. અને તે આ ધર્મ ધ્યાન આજ્ઞાપૂર્વક ની કરેલી ને, બધી જ જોગવાઈ બધી જ બધું મળી જાય. એની મેળે બધું મળી આવે. કરોડો રૂપિયા ઘેર હોય તોય પોતાને ખબર જ નહીં ને. રૂપિયા હાથમાં ચાલે જ નહીં. ચાલે જમવા જાય ને બસ પોતાના ધ્યાનમાં મસ્તીમાં રહ્યા આમ પડે જ નહીં ને. ગમે નહીં. આજ્ઞા ધર્મ છે, પુણ્ય છે, એટલે બધું હોય વસ્તુ. હા, એ હોય વસ્તુ એમને હમી આવીને પડે. જે જરૂરિયાત ઈચ્છા હોય ને એટલે હમી આવીને પડે. એનું નામ પુણ્ય નહીં કહેવાય. પુણ્ય એટલે મહેનત સિવાય મળે. શું કહ્યું? મહેનત સિવાય મળે. હમી આવીને પડે. હમી આવે. પણ ગયા ભાવ ની મહેનત થઈ હશે તારે થાય ને દાદા? ના, આજ્ઞા પાડી તે બદલ. હા, પણ આજ્ઞા પાડી એ પણ એક કર્મ તો ખરું ને. મહેનત તો ખરી ને. આવી અન્નમ પુણ્ય કહેવાય. હા, એ પુણ્ય બંધાય. બરોબર, પુણ્ય બંધાય. બરોબર. પુણ્ય એટલે મહેનત કરવી અને કમાવું, એમના પુણ્ય નહીં. હા, એ તો બરોબર. પણ દાદા આ આજ્ઞા પાડીએ અત્યારે, આપણે આજ્ઞા જે પાડીએ છીએ એનું પરિણામ આના ભાવમાં મળે કે નહીં? આના ભાવમાં એનું પરિણામ ના મળે. એનું પરિણામ આવતા ભાવમાં જ મળે. કોઈ કર્મ એવા ખરા કે આ ભાવમાં કરીએ, આ ભાવમાં પરિણામ આવે? એ તો દાદા કેવું સ્થૂળ કર્મ. કાકા એમ પૂછે છે, કોઈ કર્મ એવા ખરા કે જે આ ભાવમાં કર્યા હોય ને આ ભાવમાં જ પરિણામ આવે? એ તો મેં કહ્યું કે દાદા કહે છે કે જે સ્થૂળ કર્મો જે છે એ સ્થૂળ કર્મ નું પરિણામ આ ભાવમાં મળે છે. ભાવ કર્મ નું મળે નહીં. આપડે કોઈને ગાળ ભળી એનું ફળ આવે. ચોરી કરી. પણ કોઈ પૂછે ગાળ કેમ ભળી, તે પરભોગના કારણે. પેલો શું ભણનાર માણસ જાણે મારો સ્વભાવ. એટલે આ મૂળ જળતું નથી, મૂળ જળતું નથી. આનું મૂળ બધું જ્ઞાની પુરુષ જાણે. બધું
ભાવ છે ને તે દ્રવ્ય થતા થતા લગભગ 100 વર્ષ થાય છે. હા દ્રવ્ય થતા જય સચિદાનંદ. એ જે આપે છે એ બીજા સાધે ડાક્ટર આપણે કઈ તમે આ ઇન્જેક્શન આપો ના માણસ મરી જાય છે. હા હા એટલે એવું ના આપે ના અને આપે છે એ એટલા ડોઝમાં આપે છે. બહુ ઊંચા ડોઝમાં આપે હાઈ પાવર. પણ દાદા એલોપેથી આની જ દવાઓ એલોપેથી જ છે આની જ દવાઓ આની આ જ દવા. ઊંચા ડોઝમાં આપે છે હા હા એટલે લોહીમાં પરમાણુ બદલાઈ જાય. હા, પરમાણુ બદલાય. આ બધી શેના આધારે ઈચ્છા થાય છે અમે જાણીએ છીએ. બરોબર. ઉભો ન રહે લઈને આવેલો ને એટલે બધો અંત લઈને આવેલું હોય અને અમને ભેગો થયો છે એટલે અંત લઈને જ આવેલું હોય. અંત ભેગો અહીંયા થયો આવ્યો એટલે અંત આવવાનો જ. અમે કઈક લે ભાઈ પાન બંધ ખાતે વધારે જેને કોઈ ના હંગરે તેને આપણે તો હંગરવામાં આવે. એનો અહીંયા અંત આવવાનો એટલે જ અહીંયા આવે દાદા. એ બરોબર એને વ્યવસ્થિત લે. એટલો ઊંચો આત્મા હોય તો આવે કે ક્રમિક માર્ગની માં ભાવ ફેરવવાની વાત કર્યા કરે ધર્મગુરુઓ કે ભાવ ફેરવો ભાવ ફેરવો ભાવ ફેરવો. તે દ્રવ્ય ફેરવો કે છોડી દો. હા હા છોડી દો. કાલથી જ છોડી દો. ત્યાગ કરવાની વાત કરે એ બરોબર નહીં. વ્યસનો નો ત્યાગ કરો બધા. હા એ બરોબર પણ એ વ્યવહારની રીતે તો વાત સાચી કરાય ને. એ બરોબર ખરું કે નહીં? વ્યસન વાળાનું શું? હા વ્યસન વાળા તો વ્યસની નતા તે તમારે પણ આવ્યા પણ વ્યસન વાળા કઈ ઉકેલ એટલું જ કે છોડી દો બસ. એમ જ બોલે. વ્યસન વાળો હોય તો એને એમ કે છોડી દે. એ સિવાય બીજી કઈ વાત શું કરે? તો પછી તમે તો મારા સર થયેલા છે ને કામના રાજાના મહારાજ રાજાના ઉપરી એવા મહારાજ તમે થયા કામના છે. કદી એક દાવડીઓ તમારે ના ગમતો હોય બીડી પીતો હોય તો ના એ શેર બજાવવાનું તો અંગ્રેજ નહીં. શેર બજાવવાનું ના અંગ્રેજ ના સટોરિયા કહેવાય. પણ સટ્ટો તો દાદા સટોડિયો એટલે તો હવે આ જે અનાજ કોઈ સંગ્રહે અને પછી ભાવ વધી જાય એ સટ્ટો જ છે ને. પેલી વસ્તુ સંગ્રહ લીધા વગર થાય ને આ વસ્તુ થી થાય. ના ના સટોરિયો એટલે શું કહેવા માંગે છે? એક જાતનો જુગાર કે છે. હા જુગાર 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 જુગારી ના પાડે. હા જુગાર તો શું કરવું આપણે પૂછીએ કે તો પછી આ તો બધા તે આવ્યા હવે કરવું શું કરવું? એ તો ના જોઈએ કે એ પેલા લાવશો બેથી. હા એના પર તેનો વ્યવસાય છે આખો. અને તો અમનું કરવાનું શું કરે આ માણસ બચારવાનું? હા એ લોકોનો તો વ્યવસાય છે. અમને માટે દવાખાના ના જોઈએ કે જોઈએ તેથી આપણે દવાખાના બધા કરીએ છીએ. બરોબર. અનાથ આશ્રમ જેવું. હા કોઈ જેનો સંગ્રહ નહીં અહીંયા બધા સંગ્રહાય. કોઈ જેનો ઘરાક નહીં તેના બધા અહીંયા સંગ્રહાય. કેવા ડાયા થઈ ગયા છે. હા ડાયા થઈ જાય તમે જોયું પણ. હા બરોબર એ વાત સાચી છે દાદા. ના હોય તો એના જેવું કોઈ નહીં. કેટલા ઇન્જેક્શન આવ્યા હતા? 7. શું પૈસા લીધા? વ્યસન એ રોગ છે એવું હું કહેતો હતો. મેં પુસ્તકો લખેલું છે. તો મને વ્યસન ને છોડવું છોડાય છે નહીં પણ એ રોગ છે. એને જો દવા આપવામાં આવે તો એ મટી જાય. તો એ હજુ પોઈન્ટ કોઈ જાણતો નથી. હું ઘણા વર્ષથી બૂમ મારતો તો વ્યસન એ રોગ છે. વ્યસન રોગ બરોબર.
એ રોગ અમુક હદ સુધી થયેલો હોય ત્યાં સુધી છૂટી શકે, ત્યાં સુધી છોડી દો, પછી એ રોગ વધી ગયો પછી ના છૂટે. પછી એ રોગ જ છે તે એને પકડી લે. પણ વ્યસન એ રોગ છે અમે કહ્યું, હજુ ફોરેન જાણતું નથી એ રોગ છે. જો રોગ હોય દવા ફરી કાઢે એ જાણે છે. પણ દાદા આ માણસ જો અમેરિકામાં જાય ને તો એને બહુ જ બહુ સારું કામ કરી શકે ત્યાં. અમેરિકામાં તો એડિક્ટ ઘણા છે ને. ઘણું હા ઘણું ખર પણ યોગ હોય ને. હા યોગ હોય ને. કે જે વ્યસન નું કોઝ છે, વ્યસન નું કોઝ એને મારીને પછી આ પ્રમાણે થાય છે. કોઝ ને મારી નાખે એટલે એ પછી છુટકારો થઈ જાય એમાંથી. હા કોઝ તો મરે જ નહીં ને. કોઝ મળે નહીં, મરે નહીં તો એની ઇફેક્ટ જ કાઢે. ઇફેક્ટ જ મરે. ઇફેક્ટ જ મરે. હા ઈચ્છા ના પણ મૂળમાં અદ્વૈતી કપાયું નહીં એટલે ફરી પાછું ફરી ઉગે. હા ઉગવાના ચાન્સીસ ખરા. અધુજી કપાયું અદ્વૈતી કપાયું પણ અત્યારે લીધેલું સારું. આખું ખોટું સારું એટલા માટે દાદા કે એક વખત એને ખબર પડી કે હવે છૂટી ગયું છે તો પછી એની ઈચ્છા ના કરે. જયારે ભાવ હતો મારે છોડવું છે અને છૂટી ગયું તો પછી બીજી વખત એ કરવાનો કરે નહીં. એટલે એ રીતે સાચું છે. ઈચ્છા થયેલી હતી. હા ઈચ્છા થયો. કષાયો છે એ રોગ જ કહેવાય ને એમ ભાઈ પૂછે છે. વ્યસનની માફક કષાયો છે એ રોગ જ કહેવાય ને. પણ તો એની દવા હશે ને. એની દવા હશે ને. એ રોગ છે કષાયો, એ રોગ છે તો એની એ દવા હશે ને. બાકી કસાયો રોગ જ કહેવાય. નોર્માલિટી છોડવાથી કસાયો ઉભા થયા છે. પૂરા ધર્મ સર્વે ધર્મ નું મૂળ છે. અને આખો ભય બધો જતો રહે. એ જ કેવળ જ્ઞાન ને દાદા. એ જ કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાન નું બીજ એ છે. કેવળ જ્ઞાન નું બીજ એ પછી ચિત્ત બહાર જાય તો વ્યવસ્થિત બધી એટલે અમારે શોધખોળ બહુ. એ તમે ક્રમ કહ્યું ને, ક્રમ કહ્યું હતું પેલા જો કે વ્યવસ્થિત કેમ મૂક્યું કે અક્રમ ઘાટકો બધા છે કે વધારે દઈએ તો વધ્યા હોય કામ નહીં. પણ વધારતા નહીં. પછી તમે ગમે એટલું રૂડું ઉભા હોય તો કરવાનું શું છે? પોકેટ મૂકવા નહીં. દાદા મેં બહુ આયો કરી છે ને. કેટલી આયો કરેલી. બંધેલા છે એ તો આ કાળ પહેલા બંધાયેલા છે ને. કર્મો બંધાયેલા ક્યારે હશે? આ પૂર્વે આજ કાળમાં બંધાયેલા. આ કાળમાં આ ભાવમાં ન હોય ને. આ કાળમાં બંધેલો આપડો બધો કર્મ હોય ને. ગીતો ગીત કામો જરાય નવરાશ નહીં વિચારવાના. ચા હારું જન્મ્યો છું તે વિચારવાની જગ્યા એવું જ છે. એવું જ છે. અને ખાતી વખતે નિરાતે ખાતો નથી. લાવે કેરી સરસ પણ ચીજતા હોય નિરાતે બધા જગત નહીં વિચારો. શું કેમ કહેવાય? ફક્ત દાદા ગેર સમજણ ઉડી જાય તો સમજણ થી સુખ જ સુખ છે. હા સમજણ થી સુખ છે. બીજું કોઈ સુખ ગેર સમજણ થી દુઃખ ઉભું થયું. રૂપિયાથી સુખ નથી, બીજું કોઈ સુખ નથી, કોઈ સુખ નથી. ખાલી ગેર સમજણ થી દુઃખ છે ને સમજણ થી સુખ છે. બસ બસ સમજણ થી સુખ છે. આવી ગઈ પછી
થવાનું છે આ ઊંચા બિલ્ડિંગ ને હા કોઈ મફત રહેવાનું કે નહીં જાય ના ભાઈ